એમ જ રહેવા દેવું છે ને. મેં કીધું એમ જ રહેવા દે એમ કીધેલું ને. ભાગી જતા એવું કરતે તો ગાડી આવતી પેલી બાજુ ભાગી જતો પણ અમે આટલા હા હા કેવું પણ હમણાંથી નહીં અમે ઓળખીએ ને એટલે પકડે નહીં ને. આપણે ઓળખીએ નહીં એટલે પકડવાનું નહીં. આપણે ઓળખીએ નહીં એટલે પકડવાનું નહીં એમ. કોણ આવ્યો? પણ આપણે ઓળખીએ નહીં શું કામ પકડવાનું? ઓળખ્યા નહીં ને તો હા, હાથ નહીં લગાવવાનો. ભાગી જતા આપણે મીડિયા વાળા છે અહીંયા. ખબર બિલકુલ કયો સાપ છે? હે અચ્છા ટ્રિંકેટ છે. કાકાયા મોટી જાત ગણાય. કાકાયા નહીં ગણાય, બાકી કાકાયા જાત ગણાય. મોટી જાત ગણાય. કાકાયા મોટી જાત. મસ્તી નહીં કરવાની. મસ્તી કર્યા કરે આપણે ભાગી જશે. આના કરતા તો આને હાચવા પડે. બસ મહેશ આવીશ આવી ગયો. सब कुछ मेरा एकदम शांत रहे. એટલે નહીં તો આને ક્યારનો ફૂફાડો મારતો કાઢે આ કાઢે બધા સાપ કાઢે. આને કરતા તો આને હાચવો પડ્યો. હવે એકદમ તું ચાવી નહીં ખબર ન પડે કઈ ગંડાઈ ગયો હતા. હાલો તો મને પકડાવી વધારે નજીક નહીં જવા દે તો આને એમ નહીં નીકળે ભીનું છે એટલે ચાલો તો આ ટ્રિન્કેટ સ્નેકને અત્યારે આપણે ઉકાઈ થર્મલ પ્લાન્ટમાંથી રેસ્ક્યુ કર્યો હતો એને અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દઈએ. ખૂબ જ સુંદર સાપ છે. આ સાપને અંગ્રેજીમાં ટ્રિન્કેટ સ્નેક અને ગુજરાતીમાં આ સાપને રૂપસુંદરી નામે ઓળખવામાં આવે છે. બતાવું તમને આ સુંદર એવા સાપને જુઓ. ખૂબ જ સુંદર સાપ હોય છે. જુઓ આ સાપની પેટર્નને તમે લોકો જોઈ શકો છો. જુઓ દેખાય ટ્રિન્કેટ સ્નેક. આ સાપ એ ખૂબ જ સુંદર અને ખૂબ જ શાંત સ્વભાવનો હોય છે. જુઓ આ સાપના ગળાના ભાગે આપણને આ બે બ્લેક લાઇનિંગ દેખાય છે અને આ ચોકલેટી અને બ્લેક વ્હાઇટ આપણને આ ચેક્સ આપણને આના શરીર પર જોવા મળે છે. જુઓ આ અડધેથી આ આખું ચોકલેટી લાઈનમાં પૂંછડી સુધી આખું ચોકલેટી હોય છે. જો આ સાપને તમે લોકો જોઈ શકો છો.
આ છે આ સાપની પેટર્ન. આ સાપ એ સંપૂર્ણપણે બિનઝેરી હોય છે. આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી. આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે. જો ચાલો, તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો. જય હિન્દ, જય ભારત.